આલ્યો આ ટિફિન અને આ વાળ બાર તો કપાવતા કેટલા બધા વધી ગયા છે. હા જો હું વાળ કપાવતો. એ સાંભળો તો ખરા, આ ગાડીની ચાવી તો લેતા જાઓ. આજ ગાડી નથી લઈ જતો ને એટલે ચાવી નથી જોતી. કેમ રોજ તો તમે ગાડી લઈને જ જાવ છો ને? આ દિવાળી છે ને એટલે ટ્રાફિક બહુ થાય છે એટલે હું આજ બસમાં વહી જાય. હાલ મારે મોડું થાય છે, હું જાઉં છું. સાંભળો તો, ગાડી અને બસ બે રોડ ઉપર હાલે, ટ્રાફિક તો બે ને નડે. કેમ આમ કઈ ગયા? આવી ગયા તમે? આટલી બધી કેમ વાર લાગી? આજ કામ વધારે હતું ને એટલે રોકાવું પડ્યું એટલે મોડું થઈ ગયું. અરે આવું કઈ થાય તો તમારે મને ફોન કરી કહી દેવું. મને કેટલી બધી ચિંતા થાય તમને ખબર છે? તું કોઈ ચિંતા ન કરતી, હવે હું વહેલો થઈ આવીશ. તમે છે ને હાથ મોઢું ધોઈ નાખો, હું તમારી હાથનું ખાવાનું લેતી આવું. હા. અરે સાંભળો, મેં તમને 10,000 રૂપિયા લાવવાનું કીધા, તમે લાવ્યા? અરે હા, એ પૈસા તો હું લઈ આવ્યો છું. હા તો તમે મને દઈ દો, મારા કેન્ટીન વાળાને દેવાના છે. અરે હા, એ પૈસા મેં સેટા કરી લઈને મારા પાકીટમાં નાખ્યા હતા, તો મારે મોડું થઈ ગયું ને એમાં હું ભૂલી ગયો. એટલે કાલ સવારે છે ને હું જઈને સીધા કેટરિંગ વાળાને હું આપી આવીશ. હા તો એ બરાબર છે, તમે યાદ કરીને તમે દઈ દેજો. હા હા પાકું, હું યાદ કરીને જઈ આવીશ. જો હું પાણી લેતી આવું તો બસ. પાકીટ તો અહીંયા પડ્યું છે. આ હું લેવા ખોટું બોલ્યા કે મારી પાસે પાકીટ નથી, હું ભૂલીને આવ્યો. પાકીટ તો ખાલી છે. કહેતા હતા ને કે હું તો પૈસા લઈને આવ્યો છું પાકીટમાં. તમે તો કહેતા હતા ને કે હું પાકીટ ઓફિસે ભૂલીને આવ્યો છું. પાકીટ તો અહીંયા છે. આ પાકીટ તને ક્યાંથી મળ્યું? હવે આ પાકીટ જ્યાંથી મળ્યું હોય ત્યાંથી એ બધું તમે છોડો અને ઈ મને તમે કહો કે તમે ખોટું કેમ બોલ્યા કે હું પૈસા લઈને આવ્યો છું. અને ઈ પૈસા ગયા ક્યાં તમે એડવાન્સમાં લઈને આવ્યા હતા? ઈ હું તને બધી વાત કરું છું, તું અહીંયા પેલા બેસી જા. જો હાલો હવે. તું કેટલાય દિવસથી તારો જન્મદિવસ ઉજવવાનું તો કહેતી હતી ને? હે તો તમે ખોટું કેમ બોલ્યા મારી પાસે? એમાં તું બહુ સુખી હતી, હું તને દુઃખી કરવા નહોતો માંગતો એટલે મેં તને ન કીધું, એટલે હું ખોટું બોલ્યો. એવું છે? તો તમે કાલે પૈસા ક્યાંથી કાઢ્યા? ઈ મેં મારી ગાડી ગીરવે મૂકી એટલે કાલ સવારે મને 10,000 રૂપિયા આપશે. હે તમે ગાડી ગીરવે મૂકી દીધી? એટલે હું વિચાર કરતી હતી કે આ કેમ ગાડી લઈને નહીં ગયા અને બસમાં ગયા. બાનું આટલું ટ્રાફિક નું પૈસા નહોતા તો મને વાત તો કરાય ને, તો આપણે કાંઈ એવી જરૂર હતી. આવતા વર્ષે ઉજવે હું તમે તે મારે તો ચાંદ તારા જોતા હું તમે ચાંદ તારા લઈ આવો. હા ગાંડા કાઢો છો તમે. કાલ સવારે જાજો ને ગાડી પાછી લઈ આવજો. કાંઈ આપણે જન્મદિવસ ઉજવવાની જરૂર નથી. અરે સાંભળ તો ખરી, મારે કાંઈ તમને દુઃખી કરીને મારે જન્મદિવસ ઉજવવો નથી. તમે મારી હારે છો ને એ મારે ઘણું છે. એક નાનું ક્યાંક લાવીને હું ઘરે ઉજવી શકું છે જન્મદિવસ. આભાર તારો મને સમજવા માટે.